નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, 2 દિવસ શનિ રવિ માર્કેટ બંધ રહ્યા પછી આજે રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે. તેજીવાળાએ માર્કેટને 25,000ની ઉપર બંધ લાવવા કોશિશ તો ઘણી બધી કરી, પરંતુ મંદીવાળા નીચે લઈ જવામાં સફળ રહ્યા છે. આજે નિફ્ટી રિયાલિટીમાં 2.25%ની તેજી રહી હતી અને આઈટીમાં સૌથી વધારે દબાણ રહ્યું હતું. આજે દોસ્તો, જે કંપનીએ ક્વાર્ટર 4માં સારું પ્રદર્શન કર્યું છે તેની ચર્ચા કરતા પહેલા અહીં કંપની તથા ફંડામેન્ટલના આજ સુધીના વીતેલા ઇતિહાસની ચર્ચા ફક્ત અભ્યાસના હેતુથી કરવામાં આવે છે, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને વિનંતી કરું છું. તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે ડાયનામિક કેબલ્સ લિમિટેડ. દરેક પ્રકારના પાવર કેબલ બનાવતી આ કંપનીએ માર્ચ 25 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 241 કરોડ હતું તે ત્યાંથી વધીને 331 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 14 કરોડથી વધી 24 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 22% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 90% છે અને 5 વર્ષનો 106% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 59 કરોડ છે, તો રિઝર્વ કંપની પાસે 350 કરોડ છે. કંપનીનું રિઝર્વ માર્ચ 2012થી લગાતાર વધતું જાય છે. માર્કેટ કેપ 2085 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 32 છે. ROC 26% છે. ROE 22% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.18% છે. FII 1% છે. DII 2% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 28.58% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે પ્રીમિયર એનર્જીસ લિમિટેડ. સોલાર પેનલ તથા સેલ બનાવતી આ કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1127 કરોડ હતું તે ત્યાંથી વધીને 1621 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 104 કરોડથી વધી 278 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 298% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 106% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 33% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1956 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2777 કરોડનું છે. માર્કેટ કેપ 49,111 કરોડની છે. પી રેશિયો 52 છે. ROCE 41% છે. ROE 56% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.25% છે. FII 2.95% છે. DII 8.66% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 23.42% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ડાટા પેટર્ન્સ ઇન્ડિયા લિમિટેડ. કંપની ડિફેન્સ, એરોસ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં તેજીથી આગળ વધી રહી છે. 35થી વધારે વર્ષથી આ વ્યવસાયમાં કંપની કામ કરી રહી છે. અંતરિક્ષ, વાયુ, ભૂમિ, સમુદ્રની જરૂરત પૂરી કરવામાં ઉત્પાદનોની પૂર્તિ કરે છે આ કંપની. તેજસ લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર, બ્રહ્મોસ મિસાઇલ માટે ઉત્પાદનો આ કંપનીના સામેલ છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 182 કરોડ હતું તે ત્યાંથી વધીને 396 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 71 કરોડથી વધી 114 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 32% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 32 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 104 કરોડ છે. માર્કેટ કેપ 15,680 કરોડની છે. પી રેશિયો 76 છે. ROCE 21% છે. ROE 15% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 42.41% છે. FII 12.75% છે. DII 7.36% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 37.47% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.